જૂનાગઢ સ્થિત ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 2 દિવસ પહેલા ભોજનમાંથી જીવાત નીકળવાના મુદ્દે હંગામો મચ્યા બાદ હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તંત્ર સામે મોરચો માંડવામાં આવ્યો છે। એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને કુલપતિ તેમજ હોસ્ટેલ મેનેજમેન્ટને આવેદનપત્ર સુપરત કર્યું હતું। વિદ્યાર્થીઓની આક્ષેપ કર્યો હતો કે હોસ્ટેલ દ્વારા તગડી ફી વસૂલ કરવામાં આવે છે, છતાં પણ યોગ્ય અને શુદ્ધ ભોજન આપવામાં આવતું નથી। આ મુદ્દે વિદ્યાર્થીનીઓએ ઉગ્ર હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી અને તેનો વિડીયો વાયરલ પણ થયો હતો। એબીવીપીના નગર મંત્રી રોશની ચાવડા અને અન્ય હોદ્દેદારોએ ભોજનની ગુણવત્તા સુધારવા, હોસ્ટેલના સંચાલકોની તાત્કાલિક ધોરણે બદલવા અને વિદ્યાર્થીઓની જે પોતાની મેસ કમિટી બનાવવા સહિતની માંગણીઓ મૂકી છે। જો આ માંગણીઓ ત્વરિત ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નમસ્તે, રોશની ચાવડા, એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જૂનાગઢ નગર મંત્રી અને પ્રાંત કાર્ય સમિતિ સદસ્ય। આજ રોજ અમે સુભાષ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલનો જે પ્રશ્ન હતો ભોજનને લગતો, તેના માટે અમે આજે આવેદન દેવા આવ્યા હતા પ્રોવોસ્ટને અને મેનેજમેન્ટને। હવે તેમણે અમારી માંગણી સ્વીકારી છે અને જો હવે માંગણીમાં અમલ કરવામાં નહીં આવે તો આગામી સમયે અમે અમારા એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નમસ્તે, હું રોશની ચાવડા, એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જૂનાગઢ નગર મંત્રી અને પ્રાંત કાર્ય સમિતિ સદસ્ય। આજ રોજ જે 1 તારીખે ગર્લ્સ હોસ્ટેલનો જે વિષય ભોજનને લગતો વિષય બન્યો હતો અને કાલે 2 તારીખે બોયઝને લગતો બોયઝની હોસ્ટેલમાં સુભાષ યુનિવર્સિટીની બોયઝની હોસ્ટેલમાં જે વિષય બન્યો હતો તેના માટે અમે આજે પ્રોવોસ્ટ અને મેનેજમેન્ટને આવેદન આપવામાં આવ્યું અને જો આવેદનની જે માંગણી હતી એ સ્વીકારવામાં આવી છે, તો જો તે માંગણીનો અમલ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જૂનાગઢ રેન્જ પોલીસે પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતા મેંદરડા તાલુકાના દેવગઢ ગામમાંથી જે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો હતો તેને ઝડપી પાડ્યો છે। દેવગઢ ખાતે આવેલા એક મકાનના ફળિયામાં 4 વ્હીલ કાર દ્વારા દારૂની હેરાફેરી થઈ હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા। પોલીસે તપાસ દરમિયાન 4 વ્હીલ કારની ડેક્કીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મહેશભાઈ જગ્ગુભાઈ બસિયા અને વિશાલભાઈ ભીખુભાઈ વાળા નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ ફોન મળીને ટોટલ 4,10,640 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે આ કેસના જે અન્ય એક આરોપી છે રાકેશ ઉર્ફે કાળુભાઈ હિંમતભાઈ શેખલિયા તે હાજર ન મળી આવતા પોલીસે તેને વોરંટ જાહેર કર્યા છે અને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અંજેરા રોડ પરથી અડચણરૂપ ગેરકાયદેસર જે દબાણો છે તેને દૂર કરવા માટે હવે પોલીસની મેગા ડ્રાઈવ। જૂનાગઢ શહેરમાં વાહન વ્યવહાર સુગમ બને અને ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે હેતુથી પોલીસ દ્વારા ચાંચેડા રોડ પર ગેરકાયદેસર દબાણો સામે મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન રોડની બંને બાજુએ અનધિકૃત જેટલા ખડકાયેલા લારી ગલ્લા છે, રેકડી છે, શેડને જેસીબીની મદદથી તેને દૂર કરાયા હતા। આ ઉપરાંત અડચણરૂપ વાહન પાર્કિંગ કરનાર અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે પણ કડક અને દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે વેપારીઓ અને નાગરિકોને રોડ અને ફૂટપાથ પર દબાણ ન કરવા અને ટ્રાફિક જાળવવા માટે સહયોગ આપવા સૂચનાઓ આપી હતી। આ કામગીરીથી વાહન વ્યવહાર હળવો થતા રાહદારીઓ તથા વાહન ચાલકોએ રાહત અનુભવી છે। ભવિષ્યમાં ફરીવાર આવા દબાણો ન થાય તે માટે પોલીસ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે શહેર અને જિલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા 2 અલગ અલગ સ્થળોએથી દરોડા પાડીને 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થયા હોવાનું પણ સામે આવ્યું છે। જૂનાગઢના રાયકાનગર વિસ્તારમાં એક રહેઠાણ મકાનમાં મહિલા સંચાલિત 3 પત્તી જુગારધામ પર દરોડા પાડીને 7 મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે। સ્થળ પરથી રોકડ રકમ સહિત જુગારનું જે સાહિત્ય છે તેને કબજે કરી લેવામાં આવ્યું છે, જ્યારે જુગારધામ સંચાલિત કરતી જે મહિલા છે ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ ચોરવાડના ભોલરસીમ વિસ્તારમાં જાહેરમાં 3 પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડીને 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ સહિત ટોટલ 1.12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 4 આરોપીઓ ફરાર થઈ ગયા છે। ક્રાઇમ બ્રાન્ચે બંને મામલાને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જુગારધામ હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે।
જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયાહાટીના મધ્ય વિસ્તારમાં રાજકીય ગરમાવો લાવે તેવી એક ઘટના સામે આવી છે. માળિયાહાટીના તાલુકામાં જામવાડી ગામે સ્થાનિક ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની જીભ લપસતા ખેડૂતોમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ વાત કરીએ તો કંઈક એમ છે કે જામવાડી વિસ્તારમાં અમુક ખેડૂતોએ પોતાના ખેતર તરફ જવાના રસ્તા માટે એક નાનું પુલિયું બનાવ્યું હતું અને આ પુલિયાનું નિર્માણ કરવાના કારણે અન્ય ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી જવાની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. જે અંગે પીડિત ખેડૂતોએ ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરી હતી અને આ બાબતે થોડા દિવસો પહેલા જ યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદી સમિતિ બેઠકમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ તંત્ર સામે આક્રમક વલણ અપનાવીને તાળાપીટ બોલાવી હતી. જોકે આજે જ્યારે ધારાસભ્ય જાતે સ્થળ પર મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે પરિસ્થિતિ વણસી ગઈ હતી. પ્રશ્નોનું નિરાકરણ લાવવાના બદલે રજૂઆત કરવામાં આવેલા સ્થાનિક ખેડૂતોની સાથે જ ધારાસભ્ય બોલાચાલી પર ઉતરી આવ્યા હતા અને અભદ્ર વાણી વર્તન પણ કર્યું હતું. ખેડૂતોને કડક શબ્દોમાં હું ધારાસભ્ય છું તને ખ્યાલ છે એમ કહીને રોપ જમાવવાનો પ્રયાસ કરતા ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. લોક પ્રતિનિધિનો આ મિજાજ જોઈને ખેડૂતો ભારે રોષમાં ફેલાયા હતા. સાથીઓ, હું આપણો દીકરો, આપણો ભાઈ ખેડૂત પિયુષ પરમાર. આજે હું જામવાડી ગામે છું. ત્યાં આજથી ને 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યું છે, પોતાની માલિકીમાં બનાવ્યું છે. પણ ભાજપના ગુંડા તત્વો દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે અને મને દુઃખ સાથે આજે કહેવું પડે છે કે માનનીય ધારાસભ્ય મહોદય એમને સાથ સહકાર આપી રહ્યા છે. આ પુલને કારણે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને 1 રૂપિયાની પણ નુકસાની નથી થઈ. જ્યારે આ પુલિયું જે બન્યું છે એમાં 29 ખેડૂતોને જવાનો રસ્તો છે. એ 29 ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે આ પુલને કારણે કોઈના ખેતરમાં પાણી જાય, નુકસાન થાય તો તમામ જવાબદારી અમારી છે. 5 વર્ષ થઈ ગયા છે. પહેલી સિઝનમાં વરસાદ પડ્યો ત્યારે સમગ્ર પંથકમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો. હમણાં જ માત્ર 24 કલાકમાં એકી સાથે માળિયાહાટીના તાલુકામાં 30 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ કોઈના ખેતરમાં એક ટીપું પણ ગયું નથી કે કોઈને 1% નુકસાન પણ નથી થયું. પરંતુ આ પુલ હુકમે તોડવો છે. આ પુલ હું જયારે તાલુકા પંચાયતનો સદસ્ય હતો તે મારા ઘરને પૈસે આ પુલ બનાવ્યો હતો. ઈ પેટમાં ભાજપવાળાને દુખે છે. ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો ત્યારે ઈ ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાયડું બોલ્યા છે. આજે એ પદ ઉપર છે, પણ હું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે. ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે આ તોડવા માટે થઈને 2022નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી. અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી. જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી, થોડો ઘણો એને અવરોધ લાગ્યો, એ થોડો ઘણો પુલે તોડ નાખ્યો, છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી ગયા છે. ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા, પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? એ પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રી મેં આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે તો તોડવાનો હુકમ હતો ત્યાં સુધી કેમ ન તોડ્યો? તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ. અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો. આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપર સ્ટેની માંગણી પણ કરીએ છીએ, પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી, કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્ર ને વિનંતી કરું છું, તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત.
જય જવાન જય કિસાન. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં નવી ચવંડ ગામમાં વિસાવદર પોલીસે મોટી કાર્યવાહી કરીને એક હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રામનાથ હોટલની પાછળ આવેલી એક વાડીમાં દરોડા પાડીને 3 પત્તીનો જે જુગાર રમતા 17 જુગારીઓને રંગે હાથ પકડ્યા છે. જ્યારે જુગારધામ ચલાવનારો મુખ્ય સૂત્રધાર ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 16 મોબાઈલ ફોન, 3 વાહનો તેમજ જુગારનું સાહિત્ય મળીને ટોટલ 5.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પકડાયેલા તમામ 17 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નાસી છૂટેલા મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.